લઈ જાઓ, ઉદ્ધવ કહે છે. ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ તું મને વાલો છે પણ કાયદો ના પાડે છે. એકલા જીવ્યા મનવા, એકલા સાથી વિના સંગી વિના આ સ્વપ્નનો ખેલ છે બાપ. આ સંસાર એક અસત્ય છે, આત્મા જ સત્ય છે બાપ. તમારા ગૃહસ્થ ધર્મનું પાલન કરજો પણ લક્ષ્ય તો કૃષ્ણ ચરણમાં રાખજો બાપ. ભગવાન બસતા બસતા સંસારને સાથે રહેજો. સંસાર ત્યાગવાનું નથી કીધું, સંસારને માણતા માણતા મોહન ભજવાનું કીધું છે બાપ. ભીતરનો પ્રભુ કહે છે, હે ઉદ્ધવ મેં તારી પર કૃપા કરી, હવે તું તારી ઉપર કૃપા કર, તારા આત્માને ગુરુ બનાવો. ભગવાન કહે છે કે અજામિલ ઉદ્ધાર તારો ભગવાન સહારો જ ઉદ્ધાર કરશે, માટે ભગવાન સ્મરણ કરતો કરતો તારો ઉદ્ધાર તું કરવા. ઉદ્ધાર સાથે નહીં, તું તારો ગુરુ થવા. ઉદ્ધવ કવિ આત્મતત્વનો ઉદ્દેશ મને આપ્યો. ઉદ્ધવ કહે છે, મેં ઘણા શરીર ધારણ કર્યા, એમાં સૌથી મોંઘામાં મોંઘો દેહ હોય તો મનુષ્ય દેહ. મોંઘો મનુષ્ય દેહ, ફરી ફરીને
મળે નહીં વારંવાર. મળે નહીં વારંવાર. એ ભાઈ તું હજી લે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે તો દત્તાત્રેયનું સ્મરણ કરવા. દત્તાત્રેય જેના જળ અને સ્થૂળ અને જીવ બંનેમાં સમાન દ્રષ્ટિ છે. આહારની આનંદમાં છે. દત્તાત્રેયનું સ્મરણ કરો. અહીંયા લોકો કામ અને લોભના દાવાનળમાં પડી રહ્યા છે, પણ આત્મ તત્વમાં આનંદ માણી સ્થિત રહેવા વાળા પુરુષો બહુ ઓછા છે. દત્તાત્રેય 24 ગુણો બોલાવ્યા છે. જેમ એમને સારો ગુણ મળે ગ્રાહ્ય કરે છે. 24 ગુણો: ધરતી, વાયુ, જળ, અગ્નિ, યળ, વરુણ, ચંદ્ર, સૂર્ય, અજગર, સમુદ્ર, પતંગિયો, હાથી, વનાની, હરણ, માછલી, ગણિકા, ડિંડોળી, બાળક, કુમારી, કન્યા, ગૃહ, સર્પ અને કરોડ. દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા છે. યદુરાજા દત્તાત્રેયના ચરણમાં વંદન કરે. ઉદ્ધવને મોક્ષનું અને બંધનનું સ્વરૂપ ભગવાન સમજાવે છે. આ જીવ છે મારો અંશ છે. અવિદ્યાથી બંધન થાય છે, જ્ઞાનથી મોક્ષ મળે. ઈશ્વરને બંધન કે મોક્ષ નથી. સાધક ધર્મ સમજાવ્યો છે. સત્સંગથી પુત્રાસુર, પ્રહલાદ, વિભીષણ, બલિ, હનુમાન, તુલજા, ગોપીઓ આ બધા સત્સંગથી મને મારી પ્રીતિ પ્રાપ્ત કરી છે. વેદો ન જાણતા હોવા છતાંય મને પામ્યા છે. આ સત્સંગનો પ્રભાવ. ઉદ્ધવ પ્રશ્ન કરે, મનુષ્યને ખબર છે કે વિષયોનું દુઃખ ઘણું છે, છતાં વિષયો કેમ ભોગવે છે? ઉદ્ધવ આવો પ્રશ્ન સનતકુમારે કર્યો ત્યારે હર્ષનારાયણે જવાબ આપ્યો છે. રજોગુણથી મનુષ્ય વિષયોમાં પ્રવિષ્ટ થાય છે. જ્યારે જ્યારે રજોગુણ વધે ત્યારે તમારા અંદર વિષયોનો આવિર્ભાવ થાય છે. વિષયો ચિંતન સંસારીને રડાવે છે. વિષય ભોગવા પછી પસ્તાય છે. મન બગડે તો બીજો જન્મ પણ આવા મન સાથે આવે. માટે મનને સાચું ફરી આવું મન લઈને જન્મવું નહીં. ઉદ્ધવને જ્ઞાન યોગ શીખવે છે ભગવાન. એક આસાને સ્થિર બેસવું, આંખ સ્થિર કરી આપવી અને મન સ્થિર થાય. બે પ્રકારે ધ્યાન રાખવું. સંસારને ધ્યાનમાં લાવવું, ભગવાનને ધ્યાનમાં લાવવા. एवं समहितमति मामेवात्मात्मनि विचष्टे मयि स्वर्गात्मनं ज्योति सिद्धि कोने हासिल થાય? તો પછી ધ્યાન કરવા વાળાને સિદ્ધિ હાસિલ થાય. સિદ્ધિઓ કોને હાસિલ થાય? પણ આ સિદ્ધિઓ જો માણસ પરોપકારમાં ન વાપરે, પોતાની પાછળની સિદ્ધિઓ પરોપકારમાં ન વાપરે તો સિદ્ધિઓનો અભ્રંશ થાય
આવે છે બાપ. રાવણ પાસે શું નતું? રાવણ પાસે ઘણી સિદ્ધિઓ હતી, પણ કામ અને માન પ્રચિત થયા એટલે એનો નાશ થયો. ગૃહસ્થ માટે પૈસો છોડવો અને વિશેષ છોડવું બહુ કઠિન છે. ભજનમાં ભીડ નાખે તો આ બધું નાખે છે. આ બધા પડધાઓ વિભૂતિ યોગ વર્ણાશ્રમ ધર્મ સમજાવ્યો, આશ્રમમાં કઈ રીતે રહેવું, આશ્રમમાં કઈ રીતે રહેવું એ સમજાવ્યું છે. સૌથી મોટું દાન કયું? તો દંડન્યાસ પરદાન. બધામાં ભગવાનનું સ્વરૂપ જોઈને કોઈને દ્રોહ ના કરવો એ મોટામાં મોટું દાન. ભાગવત શાસ્ત્ર એમ કહે છે. મોટામાં મોટું તપ કયું? કામસ્ત્યાગસ્તપસ્તુતમ. તપ કયું? તો કે છે મનમાં કામ સુખનો ત્યાગ, એને બાંધી રાખવું. કામ સુખ એ મોટું તપ છે. સમ કોને કહેવાય? બુદ્ધિને પરમાત્મામાં સ્થાપી એનું નામ સમ છે. દમ કોને કહેવાય? ઇન્દ્રિયોને વશ કરવી એનું નામ દમ છે. હવે દરિદ્ર કોણ અને શ્રીમંત કોણ? જે મળ્યું હોય ને તો પ્રભુએ થોડું મળ્યું હોય તો પ્રભુએ મારી લાયકાત કરતા વધારે આપ્યું છે, એ શ્રીમંત. લાખો રૂપિયા મળ્યા હોય તોય 99 ના ચક્કરમાં ફરતો હોય એ દરિદ્ર સંતોષ. માયા જોઈ તુને લાખો કરોડી, હજુ ન તૃપ્ત ભયો. તૃપ્ત ન ભયો. પાછો પ્રશ્ન કરે છે, પંડિત કોણ અને મૂર્ખ કોણ? બંધન અને મોક્ષને જાણે એ પંડિત. શરીર સુખમાં ફસાયેલો રહે, દેહ વગેરેને આત્મા માને તે મૂર્ખ. સાચું ધન કયું? હાવ ખરેખર ધન કયું? તો કે છે ધર્મનિષ્ઠ ધનંગુણા. ધર્મ એ જ સાચું ધન છે બાપ. કોઈ સાચું ધન નથી. આ બધું ક્ષણિક છે. ધર્મ તમને ધજાવાળા ભગવાન પર ભરી દેશે. ધર્મ દર્શન, ધર્મ કીએ ધર્મ ન ઘટે. સ્વર્ગ કયું ને નર્ક કયું? મનમાં સાત્વિક ભાવ જાગે ને, પરમાત્મા સ્મરણમાં વિરાજે ને, પરોપકારના શરીર ધર્મ અભિમાન ન હોય ને તે સ્વર્ગ. અભિમાન ન હોય, પરોપકાર જાગે તે સ્વર્ગ. જેના મનમાં વિષય વિકાર ને વાસનાઓ છે ને એ નરકમાં છે. પ્રભુ જીવ કોણ ને ઈશ્વર કોણ? જીવ માયાને આધીન છે, ઈશ્વર વિશે આસક્ત નથી, ઇન્દ્રિયોને આધીન નથી. વીર કોણ? આમાં વીર કોણ? હું બહાદુર વીર કોણ? બહારના શત્રુઓને મારીને વીર નહીં, પણ કામ ક્રોધ મોદ મદ લોભને મારે એ પરમ વીર છે, એવું શાસ્ત્ર કહે છે. જીવનો મિત્ર કોણ? જીવનો મિત્ર ઈશ્વર ભગવાન જ મિત્ર છે, બાકી કોઈ મિત્ર નથી. તાળી મિત્ર નહીં. ગુણ કોને કહેવાય, દોષ કોને કહેવાય એ સમજાવશું. જે સ્વદોષને, પોતાના દોષને સ્મરણમાં રાખી જીવન સુધારે એ ગુણ છે. પોતાના દોષોને સ્મરણમાં રાખે એ સુધારે એ ગુણ છે. બીજાના દોષોને કુટલી કરે એ અવગુણ છે. નિંદા સહન ના થાય તો શું કરવું? અહીં શાસ્ત્રમાં લખ્યું, કોઈની નિંદા સહન બહુ સમજવા જેવું છે. નિંદા સહન ના થાય તો શું કરવું? તો તમારી ભક્તિ કાચી છે, તો નિંદા સહન નથી. જ્ઞાન કાચું છે. નિંદા કરનાર આપણો મિત્ર છે.
જે આપણી નિંદા કરે ને સહન કરતા શીખવાડે એ આપણો મિત્ર છે. નિંદક ની એ રાખીએ આંગણ કુટી સવા. કબીર સાહેબ કહે છે નિંદક આપણને આપણું ભાન કરાવે એ નિંદક. જો જે હમણાં પેલો ખાડા પડશે આમ કરે છે આમ થાય. આપણે સાવધાન રહેજો. નિંદા તો સત્ય છે બાપ. આત્માને ક્યાં સ્પર્શ થાય? નિંદા કરવી પડે. ફલાણા બેન આવે ફલાણા ભાઈ આવે ક્યાં છોટી જવાનું કઈ ચોખ્ખું કર્યું અને બોલતો हमारे बेटे वो ज्यादा विरुद्ध बीमारी आपको चुका है गाँव बोले तन छोटे उसके ना तन गाँव छोटे ना अरे बोलते बोलते वो आगे भगवान ने उद्धव ने अनुलोम प्रतिलोम सीखो संग ना भाई तो वादो नहीं पर कुसंग की संगे ना सकता तो भागवत धर्म समझावे છે. ઉપાસની આગળ વસ્તુનો ભાવ એ પાનકારી હે ને કડી ઉપાસની પકડાવે જરૂરી અધિકારી અધિયોગી અતિયોગી પાપ की દીક ન લાગે એવા સંજો ના કરવા. મુક્ત ભાષણ કરતા હોવા રામ પુરુષો જોડે નામ ભૂલેવા. ચેતો સમજો. જ્ઞાની પુરુષનો સંગ કરો. કેવા પુરુષનો સંગ કરો? સાધુ પુરુષનો સંગ કરો. વૈરાગી પુરુષનો સંગ કરો. સત્સંગ કરો એની પાસે. साधु तेरो संगड़ो छूमेला लाभ मेरा लागी मेरा जो मैं तुझा. साधु पुरुष को संतो सांख्य योग प्रक्रिया भगवान समझावी છે. ભાગવત ધર્મનો ઉદ્દેશ કર્યો છે. ઉદ્ધવ પાછો પ્રશ્ન કરે કે પ્રભુ આ બધું તો બરોબર પણ આ મારું જે મનોરંજન નાગડા જેવું છે ત્યારે એના માટે શું કરવું? તો કે છે વૈરાગ્યથી વશ થાય. કયો વૈરાગ્ય? હમણાં જ તમને કીધું આ ઇન્દ્રિયોનું વૈરાગ્ય, સંસારનું વૈરાગ્ય, મનનું સુધું કરે. તેનાથી સહેલો માર્ગ સુધરે, ભક્તિનો માર્ગ મળે. ભક્તિ કે સાધન કઈ બખાની. રામાયણ શુદ્ધ પંથ કોઈ ભાવઈ પ્રાણી. ભક્તિ જેવું સાધન એક નથી બાપ. ભક્તિ કરો ને પૂરા ભાવથી વેદિયો ભારતી પંચાયત એવું દમ તારો બન. ભક્તિ કરો ને પૂરા ભાવથી. સુધરવા માટે પારકી પંચાયત મૂકો. ભગવાન કહે છે ઓળખી ગયો. દુર્યોધન શિશુપાલ જેવાને હું સુધારી ન શક્યો. પારની પંચાયત મૂકો. ભક્તિ કરો ને પૂરા ભાવથી. હમણાં જોઈ લીધું. ભક્તિ કરો ને પૂરા ભાવથી. આ ભક્તિ કરો. આ પ્રમાદ આવે આપણને વૈરાગ્યમાં થી મુક્તિ ન અપાવે.
Thank
પરમાત્માના ચરણોમાં લીન થયા છે. પૃથ્વી પર કૃષ્ણના ગયા પછી રાજાઓના ઘણા વંશોનું વર્ણન આવ્યું છે. છેલ્લે કહે છે કે ગોરાઓનું રાજ્ય આવશે. આવો મારી, ગોરાઓનું રાજ્ય આવશે. કલિયુગ પ્રવિષ્ટ થશે, ગાયનો વધ થશે, પ્રજા ખૂન ઉપર ખૂન કરશે, પરધન ઋષિ લે છે, બ્રાહ્મણો વેદ વિહીન થશે, પુરુષો સ્ત્રીને વશ થશે, વિલાસી જીવન જીવશે. ધન સંપત્તિ માટે ભાઈઓ વચ્ચે ઝઘડા થશે. સંતાનો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં તગડી મૂકશે. આવું ભયંકર કળિયુગ આવવાનો છે. વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કી રૂપે અવતાર લેશે અને પૃથ્વીનો ભાર ઉતારશે. અહીં સુધી ભાગવત શાસ્ત્ર કહે છે. કલિયુગના દોષોથી બચવા માટેનો ઉપાય એની દવા શું? તો કે છે ભગવાન નામ સ્મરણ, ભગવાન નામ સ્મરણ, આનંદમાં રહેવું, ભગવાનના ભજનમાં રહેવું, ભોજનમાં ના રહેવું, ભજનમાં રહેવું, ભજનમાં રહેવું. હજુ તમને કૃષ્ણના પાઠ છે. કૃષ્ણ કીર્તન હશે ત્યાં કલી આવશે. કથાની પૂર્ણાવૃત્તિમાં કથા સમાપ્તિ માટે સુખદેવજી પરીક્ષિતને ઉપદેશ આપે છે. કથાને હું વિશ્રામ તરફ લઈ જાઉં છું. ગુરુ છે, ચેલાને મૃત્યુ માટે તૈયાર. તમારા હૃદયમાં કેશવને સ્થાપો, પરીક્ષિતને કહે છે. સુખદેવજી, જન્મ મરણ તો શરીરનો ધર્મ છે બાપ. જન્મ આત્મા મરણ છે. તેલ ચોપડેલા શરીર પર પાણી પીળો પાણી સરકી જાય, શરીર પર ચોપડેલા આત્મા અમર છે. તક્ષક નાગ આવશે, કરડશે તારા શરીરને, તારા આત્માને તો કરડવાનું નથી. તું નારાયણનું ધ્યાન કર, નારાયણમાં સ્થિત થા. પણ બેટા, જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તક્ષક આવશે. કેમ કે મહાપુરુષ બેઠા હોય ત્યારે તક્ષક ના કરી શકે. અને એટલા માટે ના મારી નજર પડે ને તો એનું ઝેર ઉતરી જાય, એની મૂળ પ્રકૃતિ જતી રહે. સંતોનો આ પ્રભાવ છે મારા. તું પોતે પરમાત્મા રૂપ છે. પરમ પદ રૂપે આત્મા બ્રહ્મમાં સ્થાપી, તારા આત્માને બ્રહ્મમાં સ્થાપી રહે કહે છે. પરીક્ષિત વારંવાર પ્રણામ કરે. મનમાં શંકા નથી, બીક હવે ભય મૃત્યુનો રહ્યો નથી પરીક્ષિતને. ચારે બાજુ નારાયણ નારાયણ જ દેખાય છે. ભાગવત શું આપે? ભાગવતનું ફળ શું? નિર્ભય કરે, અભય, નિસંદેહ કરે. કોઈ સંદેહ ના આવે તમને વાતનો. હરિના નામનો પણ સંદેહ ના આવે. હરિ ભજવાની આકાંક્ષા જાગે. હરિ ભજવાની તીવ્ર ભક્તિ રૂપે તીવ્ર ભક્તિ. હવે નારાયણ બિરાજે એ ભાગવત સમજાવે છે. બીજું સર્વમાં ભગવત પ્રેમ રાખે. કોઈના પ્રત્યે નિર્મસારા, સર્વમાં ભગવત ભાવ રાખે. પરમ પ્રેમ પ્રાપ્ત થાય એ ભાગવત શાસ્ત્ર એ ધર્મ છે. પ્રભુના દરેક અંગોનું સ્મરણ કરો. અધૂર
સ્મરણ કરું. સુખદેવજી રજા આપે છે કે બાપ હું જઉં છું. સંત છે તારા શરીરને જો તક્ષક કરડશે ને એવું જોઈ નહીં શકું. સંતનું હૃદય બહુ કોમળ હોય બાપ. પરીક્ષિત ગુરુ પૂજા કરે છે. 7 દિવસનું તમે ભાગવત સંભળાવો ગુરુજી મારો દેહ ઉજાડો. ગુરુની પૂજા કરી પ્રદક્ષિણા કરે છે. સુખદેવજી કૃપા દ્રષ્ટિ મળી માથે હાથ મૂક્યો છે. પરીક્ષિતના માથે હાથ મૂક્યો. સુખદેવજીએ પરીક્ષિતના માથે હાથ મૂક્યો. ચતુર્ભુજ નારાયણ ભગવાનના દર્શન પરીક્ષિતને થયા છે. જીવ અને બ્રહ્મ એક થયા બાદ પરમાત્માનો સાક્ષાત્કાર પરીક્ષિતને થયો છે. વ્યાસજી ઋષિઓ બધા ઉપસ્થિત હતા. બધા જય જયકાર કરે છે. એટલામાં સુખદેવજી અંતર ધ્યાન થયા. પરીક્ષિત ગંગાજીમાં સ્નાન કરે. સૂચિ આ બધું જોઈ રહ્યા છે. રાજાના શરીરમાંથી તેજ કુંજ નીકળ્યો છે અને વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા છે. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ છે. તક્ષક કરડે એ પેલા પરીક્ષિત સદગતિ થઈ છે. બાપ જીવનમાં તક્ષક આવે ને એ પેલા સાચા સદગુરુ ગોતી અને ભગવત પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરજો. પરીક્ષિતની સદગતિ થઈ છે. સુખજી વંદન કરે છે. જાણે અજાણે કથા દરમિયાન આપણાથી પાપ થયું હોય તો પ્રભુને કહેજો, ક્ષમા કરજો. पतितः स्खलितस्वर्णं क्षुधाभिविशो भुवन् हरे नमः इत्युच्चैर्मुच्यते सर्वपातकः भवे भवे यथा भक्ति पादोस्तव जायते तथा कुरुष्व देवेषु नाथस्त्वं यत् प्रभु नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणमो दुःखशमनस्तं જાણતા અજાણતા કોઈને બોલાવી દેવું, કોઈનું દિલ દુભાવ્યું હોય તો હે નાથ માફ કરજો.
કોઈની તરફ એવી દ્રષ્ટિ પડી ગઈ મિત્રો વાત કરી પ્રગટ થયો હોય તો માફ કરજો. એ સદગુરુ ચરણમાં આવી સંતરામની ભૂમિમાંથી આ ગંગાની પરમ પાવન પવિત્ર જળમાં નારાયણનો આશ્રય લઈ નારાયણ દેવ આશ્રિત થઈ ભગવાનનો અહીંયા 7 દિવસનો આપણે ભાગવત શાસ્ત્રનો સત્સંગ કર્યો. એ સત્સંગનો ફેરો સફળ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું. જેને જેને પણ સત્સંગ સાંભળ્યો પશુ પંખી પ્રાણી અને ભાગવતજીનું વચન છે, ભગવાનનું વચન છે કે જ્યાં ભાગવત થતું હોય કંતિ માતાએ માન્યું કે ભગવાન ત્યાં ઉપસ્થિત રહેશે. આ ભગવાનની સમક્ષ આપણે બધા અમારા કરેલા જે દુષ્કર્મો છે એનું પ્રાયશ્ચિત કરીએ છીએ. નિત્ય સત્સંગ કરશું, વૈષ્ણવ બનશું, અધર્મ કરતા હો જાગજો, ધર્મ પ્રાપ્ત થાય. ભગવાનને પ્રાર્થના કરું, તમારી પાસે જોડી ફેલાવીને માંગુ છું. તમારા જે ક્રોધ કામ અને જે દૂષણો છે આ જોડીમાં પધરાવી દો. મારું સદભાગ્ય એટલું છે કે મારી ખુદની જન્મી અને મારા જે પિતા સમાન ભાઈ છે, મારી માતા સમાન મારા બેન અને ભાભી છે, લઘુબંધુ તરીકે એમની સમક્ષ મને જે કથા કહેવાનો તમે અવસર આપ્યો છો એ બદલ હું તમારો ઋણી રહીશ. નારાયણ પરિવારને હું ખૂબ જ આભાર માનું છું જેમણે મને સત્સંગ પીરસવાનો અવસર આપ્યો છે. તમે બધા નારાયણ પરિવાર જ છો. તમે બધા પણ નારાયણ પરિવાર. ફરી પાછા આપણે ભગવાનની કથામાં ઉપસ્થિત થઈએ. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે નિષ્કામ ભાવે તારું ભજન થાય એવી શક્તિ આપશે. સકામ ભાવે ભક્તિ નથી કરવી, કોઈ હેતુ માટે ભક્તિ નથી, બસ તારો આનંદ લેવો છે. ત્રણ વખત આપણે હરે નમઃ કહી આપણી કથાનો વિરામ આપીશું. હરે નમઃ, હરે બોલો ભાગવત ભગવાન. અહીંયા મહેન્દ્રભાઈ ને ત્રિવેદીભાઈને હું વિનંતી કરું કે અહીંયા એ પહેલા અમારા ગઢવીભાઈ થોડું ઉદ્બોધન કરશે, પછી મહેન્દ્રભાઈ બધાનું સ્વાગત મારે કરવું પડે એ પણ કરવું પડશે. બીજું ખાસ એ કહું છું કે ત્રિવેદીભાઈ આ યજ્ઞમાં આવતા પહેલાં આ જે નારાયણદેવ પરિવાર છે એમાં 1.25 લાખ મંત્ર જાપ ઓમ નમો ભગવતે વાસુદેવાયના કરવા માટે કહ્યું હતું. એ જે સભ્યો છે એ બધા
ભગવાનના ચરણમાં આવી પુષ્પ અર્પણ કરી ભગવાનને કહે છે કે હું આ જે ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ્યા છે એ હું તમારા ચરણોમાં અર્પણ કરું છું. 1.25 લાખ મંત્રનો જાપ કર્યો છે. આંગળી ઊંચી કરો બાપ, વિશાળ છે. અને આપણો સામાન્ય શિક્ષક છે. વચ્ચે હું બનાવવાનો છું બાપ. તો બાપ એ 1.25 લાખ મંત્ર જાપ વાળાના જે સંકલ્પ થયો એ ભક્તો જે ભક્તો હતા એને શ્રીમદ ભાગવતનું પુસ્તક આપવા માટે હું કહ્યું છે. એવો નડિયાદ આપ બધા છો. સત્સંગ પછી પાછું થોડો સત્સંગ થવો જોઈએ ને એ વખતે હું ભાગવત આપને બધા હું ભાગવતની નારાયણ ભાગવત તમને આપશે. તમે એનો સ્વીકાર કરજો અને ભાગવતનું નિત્ય ચયન કરજો એવી પ્રાર્થના. છેલ્લે જ્યારે દર્શન કરવા આવો મનથી સંકલ્પ બોલી ભગવાનને અર્પણ કરજો. ભગવાનના નામોનું સ્મરણ. હરિદ્વાર ક્ષેત્રે ગંગા કિનારે તારા ચરણોમાં અર્પણ. આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરશું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. નારાયણ 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 નારાયણ. વ્યાસપીઠ ઉપરથી આપણે 7 દિવસ કથા ખૂબ સરસ રીતે સાંભળી. તમને બધાને હું એમ કહું, એક શિક્ષક તમને જેમ લેસન આપે એમ મેં થોડુંક લેસન કર્યું. 8મી તારીખે આપણને કથાના પ્રારંભનું વંદન, કર્મ, ભક્તિ, ત્યાગ, વૈરાગ આ કથાની પૂર્વ ભૂમિકા એમને આત્મદેવની કથા, પછી સત્યમ પરમ ધીમહિ એનો મહિમા સંભળાયો. બીજે દિવસે 9મી તારીખે કપિલ મુનિ ભગવાનનો જન્મ, માતાને ઉપદેશ આપ્યો તે નામ સ્મરણ, ધ્યાન, સત્સંગ કરજો એ આપણને સમજાયું. શરીર વિનાશી અને આત્મા અવિનાશી છે એનો ભાવ આપણને સમજાવ્યો. બ્રહ્માજીના નાકની ખીમતી જે વરાહ અવતાર એ 10 તારીખે આપણને સમજાયો. પૃથ્વીને બહાર કાઢી ડૂબતી. પછી અત્રિ ઋષિની કથા આપણને સંભળાવી. દત્ત અવતારની કથા, સૂર્યા માતાની કથા સંભળાવી. હિરણ્યકશિપુનો વધ કરી. 11 તારીખે નૃષિ અવતારની કથા, પ્રહલાદની કથા, વામન અવતાર, બલિરાજાની કથા, રામ કથા, રામ જન્મ, સગર રાજાની કથા અને ગંગા ઉત્પત્તિની કથા આપણને સમજાવી. રાજા દશરથની કથા, ગર્ગાચાર્યની કથા, નામકરણ, નંદ ઉત્સવની કથા આપણને, કૃષ્ણ અવતારના જન્મની કથા આપણને સમજાવી. એમણે વાસુદેવ દેવકીની કથા, સુખ્યા માલનની કથા, 12/5 આપણને સત્તાસુર રાક્ષસની કથા, પૂતનાની કથા, કાલી નાગની કથા, વેણુ ગીતની કથા જે આપણને વેણુ ગીતની સંસ્કૃતના શ્લોકની સમજણ તો મને તો બિલકુલ નથી, એ પણ મને સમજણ પડી. ગોવર્ધન લીલાની કથા સંભળાવી. બ્રહ્માજીનું અભિમાન ઉતારવા જે કથા કરી. ગોપીઓની ખીર લીલાનું હરણ એ આપણને સમજાયું. પોતાની માતાને ભગવાને માટી ખાઈ અને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા એ કથા પણ આપણને સરસ રીતે એમણે સમજાવી. 13 તારીખે કૃષ્ણ લીલામાં મહારાસ એમણે કરાયો. અક્રૂરજીનો આગમન, ભગવાનનું મથુરાગમન, ધોબી કુકડીની કથા, કંસનો વધ, દ્વારકામાં વાસ, ગોપીઓનો વિરહની કથા, ઉદ્ધવનો સંદેશ, ઉદ્ધવજીના પ્રેમ અને ભક્તિનો મહિમા સમજાયો. રાજા મુચુકુંદની કથા તથા ભગવાનનું રૂક્ષ્મણીજી સાથે લગ્ન અને એ ઉત્સવ આપણે કર્યા. છેલ્લે આજે એમણે નામ સ્મરણ ઉપર જે કર્યું તો એ કહેતો આવ્યા છે, નામ સમોવર કો નહીં જબ તક તીરથ જો, તારા નામે પાતક તૂટીએ
નામે નાશે રોગ. નારાયણ ના વિસારીએ અનનિજ પ્રગલી જેના જો લાભે મનસા જન્મ તો કીજે કામ. તો નારાયણ રામ શું અનલોક મરત હેલા એ બુઢેલા સબવામરા જલ બીજ છોડ જાય. નારાયણ રામ રો હે ભર્યો રહે ભરપૂર. હે દામોદર નહીં દાખવે હે એને જમ જમ કરે નતું. બીજું દિન તળંતા માસ ગયા વર્ષે આતરિયાન સુરત ભૂલી સાહેબાન નામે વિસર્યા. આ કથા તો દિવસે દિવસે આપણે એક એક દાડે જો યાદ રાખજો એટલે હું આ શબ્દ બોલું છું. કારણ કે આપણે તો આપણા વડવાઓને ભૂલી ગયા, આપણા બાપ દાદાના ખોટા કેવા હતા એ ભૂલી ગયા. દિન ગણનતા માસ ગયા, દિવસો જતા રહે છે અને મહિના જતા રહે છે, વર્ષો જતા રહે છે. ઘણા તો પછી એમના ચહેરા યાદ ના રહે. દિન ગણનતા માસ ગયા વર્ષે આંતરિયા તારી સુરત ભૂલી સાહેબા અને નામે વિસર્યા. પછી એની સુરતે ભૂલી જઈએ, આપણા આશ્રમે ભૂલી જઈએ, પછી આપણે આ બધું. એટલે એ મગજમાં રાખજો કે આપણે આ જગ્યાએ બેઠા હતા, કથા કરી હતી અને એ કથામાં જે જે આપણે પોઈન્ટો લખજો અને પોતે નોટ બનાવજો. ઘરે એનું મંથન કરજો. તમે મંથન કરશો તો તમને બહુ આનંદ આવશે. બીજું કીધું ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડા કછું દે. જો ભાગ્ય સારું હોય તો રામ ભજવા જોઈએ અને બખત બડા કછું દે. અકલ બડી ઉપકાર કર. જો ભગવાને બુદ્ધિ આપી હોય તો આપણે કોઈના ઉપર ઉપકાર કરવો જોઈએ. અને દેવ ધર્યો પર દેવ. કથા એવી વિશાળ છે કે આ કથા કોઈ પણ કહેવા બેસે તો તમને અધૂરી હોય લાગે. પીઠ ધરણી દર પાટલી હર્ષુત લેખન હાર તવ તોરા ચરિત્ર પરમ ન લભ્ય પાર. આ પૃથ્વી આખીની પાટી બનાવવામાં આવે અને એના ઉપર સરસ્વતી અને ગણપતિ જો પેન લઈને લખવા બેસે તો આ પૃથ્વી પણ આ કથા માટે નાની પડે. ભગવાનના ચરિત્રો એટલા વિશાળ છે. સમજો, પીઠ ધરણી દર પાટી, આખી ધરણી ઉપર લખવામાં આવે તોય ઓછા પડે. છેલ્લે એટલું કહીશ, દેવ કસી ઉપમા દિયો તે સર્જ્યા સૌ કોઈ. હે પ્રભુ તને હું શું ઉપમા આપું? તે આખા જગતને ઉત્પન્ન કર્યું, તે સર્વને સર્જ્યા. તું જ સરીકો તું જ હે, તારા જેવો બીજો કોઈ નહીં. તું જ સરીકો તું જ હે, અવર ન દૂજો કોઈ. તારા જેવો બીજો કોઈ નહીં, કોઈ નહીં. નારાયણ નારાયણ નારાયણ. આપ સર્વેના ચરણોમાં વંદન સર. મહેન્દ્રભાઈ વૈષ્ણવના જય શ્રી રામ. આપણે 7 દિવસ અહીંયા ભાગવત સ્મરણ કર્યું, શ્રવણ કર્યું અને એનો જે અનન્ય લાવો આપણે લીધો એના માટે ઘણા બધાનું અમારા માથા ઉપર ઋણ છે, ભાર છે. અને એ ભાર ઉતારવા માટેનો હું એક ક્ષુલ્લક પ્રયત્ન કરું છું આભાર દર્શન દ્વારા. સૌથી પ્રથમ તો આજે ગુરુ મંડલાશ્રમ જે તીર્થ સ્થળ છે, જે અમારા માટે વર્ષોથી જાણીતું છે, અમારું ગુરુ સ્થાનક ટીટોળા અને એનો અહીંયા નાતો જોડાયેલો છે.
એ બાપુ પૂજ્ય લખરામજી બાપુ અમારા ગુરુદેવ પધારવાના હતા પણ પધારી શક્યા નથી. અહીંયા શ્રી ભગવત સ્વામી મહારાજ પહેલા રામ સ્વરૂપદાસજી બાપુ હતા, ત્યારથી અમારો અહીંયા નાતો છે. અમારા બા બાપુજી કાકા કાકી બધા અહીંયા આવતા રહેતા. એવા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મહામંડલેશ્વર શ્રી ભગવતદાસજી સ્વરૂપ મહારાજનો આપણે ભાગવતની રૂબરૂમાં ભગવત સ્વામી મહારાજ હોય પછી વાતો શું હોય, એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. પરમ પૂજ્ય શ્રી શિવ સ્વરૂપજી મહારાજનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તદ ઉપરાંત આ ભાગવત સ્મરણમાં ભાગવત સપ્તાહના ચોથી પંડિત અમારા શ્રી ભરતદાસજી એ પણ સરસ સેવા કરી છે. ભક્તોને સરસ મજાનું પુણ્ય કાર્ય કરાવ્યું છે. એમનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સૌથી મોટો આભાર તો જોકે આમ સંપર્કમાં છું ઘણા સમયથી, પણ શબ્દો દ્વારા વિચારો દ્વારા કેટલાક પ્રસંગોમાં પણ એવા આપણા નારાયણ દેવ પરિવાર જે એ ખૂબ ખૂબ એમનો આભાર છે. જેમાં અમારા લઘુમતી શ્રી જગદીશભાઈને પ્રથમ ભાગવત સપ્તાહ માટેની પ્રેરણા અને પ્રેરણા બળ પૂરું પાડ્યું અને બહુ સફળતાપૂર્વક કથા આપણે શ્રવણ કરી છે. ભગવાન એમને આપ સર્વના આશીર્વાદ વધે, ખૂબ ખૂબ આગળ વધે, ભવિષ્યમાં મોટા મોટા વધારે કામ આપતા રહે એવી આપણે પ્રાર્થના કરી અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. કથાને બહુ મજાનું સ્વરૂપ આપના વક્તાનું વક્તવ્ય તો છે જ, પણ એની સાથે જો આપણે ભજીયા કે ખમણ જો એકલા મજા આવશે, પણ ચટણી વગર ચટણી ઉમેરામાં કેટલી ઇજ્જત ચાલે એમ કથાને બહુ સુમધુર સ્વરૂપ આપના એમનું જે ગંધર્વ વૃંદ છે એમાં હું શ્રી પ્રવીણભાઈ, શ્રી આશીષભાઈ, શ્રી બકુલભાઈ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંગીતમાં સુરના દ્વારા સાથ આપનાર અને આપણને કાયમ દેશ માટે મંત્રનું ઉચ્ચારણ કરાવનાર અને છેલ્લે આપણને સર્વ ભાગવતનો સાર શ્રી સંકીર્તનભાઈનો ખૂબ ખૂબ આભાર. પછી ભૂખ્યા ભોજન ન હોવા પ્રભુ એટલે ભોજનની અંદર પણ આપણને ખૂબ ખૂબ સેવા બજાવનાર શ્રી હરીશભાઈ મહારાજ જે આપણી ભોજનની પ્રવૃત્તિમાં સતત નાની એવી વસ્તુ ખૂટે તો આપણે જાતે દોડવી જોઈએ છે. જીવ મૂર્તિ એમાં જઈને પણ એ વસ્તુ લઈ આવતા અને આપણી ખૂબ સંતોષી છે. એ સતત આપણા એમનો ખૂબ ખૂબ આભાર છે. જોકે થોડીક એમની તંદુરસ્તી જરા થોડીક નાદુરસ્ત હતા છતાં પણ ખૂબ સેવા બજાવી છે. તદ ઉપરાંત આપણું સાઉન્ડ સિસ્ટમમાં શ્રી સોનુભાઈ જોઈએ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. તદ ઉપરાંત આપણને આપણે તો આ કથા પૂરી થઈ ગઈ, મગજમાંથી આપણું આ દ્રશ્ય નીકળશું પણ આપણા દ્રશ્યને કાયમ ટકાવી રાખશે, આપણને કાયમ એને દ્રશ્યમાં રાખશે અને આપણને જે કંટાળ્યા છે એવા શ્રી જીગરભાઈ પંડ્યાજીનો આભાર આપણે વ્યક્ત કરીએ છીએ. ખૂબ જ સતત વૃત્તિ આપણે બધા કંટાળ્યા છે અને એમનો ચમત્કાર તમને જોવા મળશે. પછી રસોઈની અંદર પણ કેવી રીતે આપણને સેવા આપી છે. બિપિનભાઈ રસોડા સ્ટાફ તો ખરું પણ જે બધાને આપણે ઉત્સાહથી ભોજન બનાવવા વધારે જેમ એક એક તંત્રનું એવા બિપિનભાઈ ત્રિવેદી જે અત્યારે વચ્ચે આપણે પ્રસિદ્ધ નથી, અશોકભાઈ ત્રિવેદી અને એમના ધર્મપત્ની દર્શનાબેન, અમારા જીજાજી શ્રી કરુણભાઈ અને અમારી બહેન જયશ્રીબેન. પછી મહેન્દ્રભાઈ, મારા મોટા ભાઈ મહેન્દ્રભાઈ. પછી એક વખત આપણને આપ શક્તિદાન આપવો અને ઈશ્વર આપવો એ પણ આપો. ભોજનમાં બંને ભાઈઓ પણ લાભ આપો છો એ પણ ખૂબ આભાર સાહેબ. રસોઈ આપણને બનાવી જે ભાગવત પીસાણ એમ ભોજન પર પીસાણ એવા અનિલભાઈ, ધનીબેન અને લાભુ
આનંદબેનનો પણ આપણે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તદુપરાંત અહીંના ભંડારીજી મહારાજ જેમનો થોડોક આ ઉગ્ર સ્વભાવ અમને ક્યારેક ક્યારેક જોવા પણ થતો હોય અને એમને મને કહ્યું મારી આગળ કે ભાઈ હું રામ સ્વરૂપદાસજી બાપુનો શિષ્ય છું અને એ ઉગ્ર હતા અને એ મારા ઉગ્ર છે એટલે એમની ઉગ્રતા તમારા ઉપર વ્યક્તિગત નહોતી. એ સ્વભાવ આવવા મોટું સંસ્થાન સંચાલન બેઠા હોય અને ક્યાંક કોઈને કંઈક ઘણું રાજ્ય બોલે જ પણ છતાં આપણા ઉપર એમનો ખૂબ પ્રેમ ભાવ રહ્યો છે. એમનો પણ ખૂબ આભાર. પછી બહુ આભાર આપણે માનીશું આપણા આજુબાજુ સતત ફરતા રહેતા બાળ ઋષિઓ આભાર માનીશું. નૃસિંહ, વામન, સુદામા, કૃષ્ણ જે બન્યા એ બધાનો પણ સૌથી મોટો આભાર હું અમારા સંત પૂર્વજોનો માનીશ કે પૂર્વજોએ અમને અમારા લઘુબંધુ શ્રી જગદીશભાઈના ખૂબ જ પ્રેરણા કરી છે. અમારા બાપુજી તુલસીદાસજી અને અમારા કાકા જગદીશભાઈના પિતા બંનેદાસજી સંયુક્ત કુટુંબમાં અમારો ઉછેર કર્યો છે અને એ સંયુક્ત કુટુંબમાં અમે સાથે મોટા થયા છે. અમારા વૃદ્ધ બા મણિબા એમનો પણ અમારા ઉપર ખૂબ જ ઉપકાર રહ્યો છે. અમારા દાદાને કમનસીબે અમે એમની સેવા કરી શકેલા નથી, અમે એમને માણી શકતા પણ નથી. એવા એમને પણ ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ. અમારા કાકાનો જે ભક્તિભાવ હતો સતત પૂજા અને એમના માટે તો એમના સારા એટલે જગદીશભાઈના મામા શ્રી તરુભાઈ જે માલણપુર રોડ જગ્યાના વંશી છે હતા સ્વર્ગસ્થ છે એ કાયમ શિક્ષણ કર્યા બંને સાથી એમ બાપ કાયમ શિક્ષણ કર્યા એવું ભક્તિભાવના સંસ્કારો જેમણે મેળવ્યા અને વહન કર્યા. અમે તો સર્વિસમાં ઘણી જોડાઈ ગયેલા પણ આમ સાથે ચાલ્યા એ બધું ખૂબ આભાર. તમને વંદન કરું. જે કંઈક શક્તિ રહી ગયું હોય અથવા કંઈક યાદ કરવાનું રહી ગયું હોય એ સર્વ ફિલ્મ તો છે તો એ બધા પણ તમે પણ તમારા દરેક પૂર્વજોને યાદ કરી ભગવાનની આગળ પ્રાર્થના કરજો, એમની પણ તૃપ્તિ થાય અને એમનું પણ ભગવાન સદગતિ પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરજો. નારાયણ આગળ નારાયણ સ્વયં બિરાજમાન છે. ફરવા ગયા હતા એ પણ જે લોકોને ભૂલીઓ વાગી એ બધાની પાછળ આપણે થોડું 2 મિનિટ મૌન પાડ્યું. ભગવત મહા સુદર્શનાય ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય વાસુદેવાય અમૃત કલશ હસ્તાય અમૃત કલશ હસ્તાય સકલ ભય વિનાશાય શ્રીમ શ્રીમ ઓમ સર્વચક્ર વસ્તુ ભગવાનની આરતી થશે પછી આપણે પ્રસાદ માટે જઈશું.
બોલો ભાગવત ભગવાન ગંગા મૈયા ગુરુમંડલા